નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો નિયમો અને શિસ્ત માટે જાણીતી બાલાછડી સૈનિક સ્કૂલમાં વિવાદ સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ જ્યાં મોટી નિયમો અને કાયદા શીખે છે તે જગ્યા બાલાછડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા રેગિંગનો એક વિડીયો વાયરલ થયો છે। એક સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક સિનિયર વિદ્યાર્થી દ્વારા 5 થી 7 જુનિયર વિદ્યાર્થીઓને સ્ટીલના દંડાથી માર મારવામાં આવી રહ્યો છે। વાયરલ વિડીયોના આધારે 2 દિવસ પહેલા જામનગર જિલ્લા કલેક્ટરને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે શાળામાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે। હાલ સ્કૂલમાં ચાલતા રેગિંગના વિડીયો વાયરલ થયા પછી શાળા વહીવટી તંત્ર પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। તો આ તરફ નિયમો અને શિસ્ત માટે જાણીતી બાલાછડી સૈનિક સ્કૂલમાં રેગિંગનો વિડીયો સામે આવતા હંગામો મચી ગયો છે, જ્યાં વિદ્યાર્થીઓને શિસ્ત, શૌર્ય અને દેશ સેવાના પાઠ ભણાવવામાં આવે છે। તો નિયમો અને શિસ્ત માટે આ જાણીતી બાલાછડી સૈનિક સ્કૂલમાં રેગિંગનો વિડીયો સામે આવતા હંગામો મચી ગયો છે કે જ્યાં વિદ્યાર્થીઓને શિસ્ત, શૌર્ય અને દેશ સેવાના પાઠ ભણાવવામાં આવે છે, ત્યાં જ રેગિંગ જેવી ઘટનાઓ બને તો એ ચિંતાજનક બાબત છે। આ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રતિકભાઈ લીંબાણી, જે આ મામલે નજીકથી જાણકારી આપશે। તો જી પ્રતિકજી, સૌપ્રથમ તો એ કે આ વાયરલ થયેલા વિડીયો અંગે શાળાની પ્રાથમિક પ્રતિક્રિયા શું રહી છે અને શું કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ છે? જે રીતે વાત કરીએ તો જે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલ છે તે સૌરાષ્ટ્રની એક એવી જાણીતી અને કહેવાય કે નિયમોનું પાલન કરનારી સ્કૂલ છે। દૂર દૂરથી માતા પિતાઓ છે તેના બાળકોને જે કહેવાય સરકારી નોકરીઓ માટે અને નિયમોના કડક પાલનને લઈને સ્કૂલમાં મોકલતા હોય છે, ત્યારે આવી જો મોટી નામના ધરાવતી સ્કૂલ છે તેમાં આવા જો ક્યાંક દ્રશ્ય જોવા મળે રેગિંગ જેવા, તો એકદમ કહેવાય કે એ નરમી બાબત કહેવાય। અત્યારે તંત્ર જે સરકાર શિક્ષણને શર્મસાર કરતી આ ઘટના છે તે સામે આવી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છે એક સિનિયર વિદ્યાર્થી દ્વારા 5 થી 7 જેટલા જુનિયર વિદ્યાર્થી છે તેને કહેવાય કે જમીન પર સુવડાવીને સ્ટીલના પાઇપ વડે કહેવાય કે પાછળના ભાગે જે મારવામાં આવે છે તેવું રેગિંગ જે વિડીયો છે તે હાલ તેમાં સ્પષ્ટપણે બોલી પણ રહ્યા છે બિસ્કો સુલાવ। ત્યારે આવી જો જે શિક્ષણના પાઠ ભણાવતી જે સ્કૂલ છે ત્યાં આવી ઘટનાઓ સામે આવે તો એકદમ શર્મસાર શિક્ષણ માટે ઘટના કહેવાય। ત્યારે હાલ સમગ્ર ઘટનાનો જયારે વિડીયો વાયરલ થયો છે એના 2 દિવસ પહેલા જ એક કહેવાય કે જે જામનગર જિલ્લા કલેક્ટર છે તેને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા રજૂઆત કરતા સ્કૂલ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા હતા। સાથે માતા પિતાઓ પણ આ બાબતે અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે માતા પિતાના બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તે તેમના વાલ સોયાને ભણવા માટે સારી નોકરી મળે અને સારી ડિગ્રી પ્રાપ્ત થાય તેના માટે ત્યાં મોકલતા હોય છે, નકલી રેગિંગનો શિકાર બનવા માટે। ત્યારે જે આવી ઘટના જામનગરમાં બની છે તે એક શર્મસાર ઘટના છે। જી, તો આ જે સૈનિક સ્કૂલ જેવી શિસ્તબદ્ધ સંસ્થામાં જો રેગિંગની ઘટના બને તો શું આ માત્ર શાળાની અંદરનો તંત્ર નિષ્ફળ રહ્યો છે કે પછી કોઈ મોટું સિસ્ટમેટિક ફેલ્યોર છે? જે રીતે વાત કરીએ તો શિક્ષણ જગતને કહેવાય કે આ શર્મસાર ઘટના તો છે, સાથે માતા પિતાઓને પણ લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે જે માતા પિતાઓ તેના બાળકોને મોકલતા હોય છે તેના બાળકોના સારા ભવિષ્યની ચિંતા માટે મોકલતા હોય છે। ત્યારે જો આવી ઘટના આવડી મોટી જે સ્કૂલની નામના ધરાવતી છે તે પણ સૈનિક સ્કૂલની નામના, કારણ કે આ જે સ્કૂલ છે તેમાં એડમિશન મળવું પણ બહુ ટફ વાત હોય છે। ત્યારે જો આવી સ્કૂલમાં જો આવી ઘટના થાય તો કહેવાય કે જામનગર તંત્ર છે તેમને ક્યાંક ને ક્યાંક ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે જો આવડી મોટી ઘટના આવી મોટી સ્કૂલમાં થતી હોય
કે આમાં આર્મી સ્કૂલ જેનું નામ આપવામાં આવ્યું છે, સૈનિક સ્કૂલ નામ આપવામાં આવ્યું છે, તેવી જો સ્કૂલમાં આવું ઘટના થતી હોય તો એકદમ સાખી ના લેવાય. અત્યારે હાલ કહેવાય કે જે પક્ષો છે તે વેપાર આક્ષેપ કરી રહ્યા છે કે આવી ઘટનાને લઈને અત્યારે તંત્રએ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર ગણવો જોઈએ, સ્કૂલ પ્રશાસનને જવાબદાર ગણવું જોઈએ. કારણ કે જો સ્કૂલમાં આવું રેગિંગનો મામલો ચાલતો હોય તો એકવાર મામલો ના ચાલ્યો હોય, આવું અનેક વખત રજૂઆત થઈ હોય, ફરિયાદો થઈ હોય, પણ હાલ સુધી વિડીયો વાયરલ ન થયો હોય, જેને લઈને અત્યારે કહેવાય કે સ્કૂલ પણ ઢાક વિછોડો કરી રહી છે. હાલ સામે કોઈનું અત્યારે નિવેદન નથી આવ્યું, પણ કહેવાય કે જે વિડીયો વાયરલ અને જે લેખિત ફરિયાદને આધાર જિલ્લા કલેક્ટરે જે તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસ પણ આ બાબતે અત્યારે તપાસમાં લાગી ગઈ છે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તેની તપાસ પણ હાલ શરૂ કરી છે. જી પ્રતીકજી, આ મહત્વપૂર્ણ મુદ્દા પર આપના વિચારો, આપની માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.